આધુનિક યુગમાં બાળકોને શાળામાં કોમ્પ્યુટર કે અન્ય રમતોને લગતી પ્રવૃત્તિ કરાવાતી હોય છે, પરંતુ શાળામાં નાના બાળકો દેશી રસોઈ કરતા નજરે પડે તો ચોક્કસ નવાઈ લાગે। વાત છે દેવભૂમિ દ્વારકાની, જ્યાં શાળામાં બાળકો જાતે જ બનાવે છે દેશી રસોઈ। જી હા, કલ્યાણપુર તાલુકાના હરિપર પ્રાથમિક શાળાના બાળકો રોટલા અને રીંગણાનો ઓળો બનાવતા હોય તેવો વિડીયો સામે આવ્યો, જેમાં બાળકો સાથે શિક્ષકો પણ રોટલા અને રીંગણાનો ઓળો બનાવતા નજરે પડ્યા। જે વિડીયો એટલો વાયરલ થયો કે શિક્ષણ પ્રધાને નોંધ લીધી અને શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ સરાહના કરી। શાળાના શિક્ષક અને બાળકો સાથે વિડીયો કોલમાં વાત કરી શિક્ષણ પ્રધાને અભિનંદન પાઠવ્યા હતા। અંદર અવારનવાર નવા નૂતન પ્રયોગો કરતા હોઈએ અને એમાંનો જે એક સરસ મજાનો નૂતન પ્રયોગ હાલ જ વાયરલ થયો છે કે બાળકો છે એ પોતાના હાથે બાજરીના રોટલા ઘડે છે, રીંગણના ઓળા બનાવે છે અને સાથે બેસીને આખી સ્કૂલ બાળકોને જમાડે છે। આવો વિડીયો એક વાયરલ થયો છે અને આ જોઈ આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયા સાહેબે ખૂબ જ આ વિડીયોની સરાહના કરી અને ખુદ પોતે સ્કૂલમાં વિડીયો કોલ કરી બાળકો સાથે અને શિક્ષકો સાથે એક સરસ મજાનો વાર્તાલાપ કર્યો। એ બદલ હું સાહેબનો પણ ધન્યવાદ કરું છું।